સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા એક ચિંતાજનક આગાહી સામે આવી છે. એક તરફ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ સમગ્ર દેશ માટે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીના તાજેતર અપડેટ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતો ઓછો વરસાદ પડી શકે છે. અગાઉ દેશભરમાં સરેરાશના 92% જેટલો વરસાદ થશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આ અંદાજ ઘટીને 90% કરતાં પણ ઓછો રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. હવે સવાલ એ છે કે આખરે ચોમાસા પર આવી અસર કેમ પડી રહી છે? તેનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો તે છે અલ નીનો. અલ નીનો એ એક વૈશ્વિક હવામાન પ્રણાલી છે. જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય પૂર્વીય ભાગના સમુદ્રના તાપમાન સામાન્ય કરતાં વધારે ગરમ થઈ જાય ત્યારે અલ નીનોની સ્થિતિ સર્જાય છે. આ ફેરફાર માત્ર સમુદ્ર પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ સમગ્ર વિશ્વના હવામાન ચક્રને અસર કરે છે. ભારત માટે અલ નીનો ઘણી વખત ચિંતાનો વિષય બને છે, કારણ કે તેના કારણે ચોમાસાના પવનો નબળા પડી રહ્યા છે. પરિણામે વરસાદ ઓછો પડે છે અથવા કેટલાક વિસ્તારોમાં વરસાદનું વિતરણ અસમાન બની જાય છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અગાઉ અલ નીનો જુલાઈ મહિનામાં સક્રિય થશે એવી ધારણા હતી, પરંતુ હવે તે જૂન મહિનામાં જ અસર દેખાડશે તેવી શક્યતા છે. જો અલ નીનો વધુ મજબૂત બનશે તો તેની સીધી અસર ખેતી પર પડી શકે છે. ખાસ કરીને ખરીફ પાક જેમ કે કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ડાંગર માટે પૂરતા વરસાદની જરૂરિયાત હોય છે. વરસાદ ઓછો પડે તો પાક ઉત્પાદન ઘટી શકે છે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડી શકે છે. આ ઉપરાંત અલ નીનોના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હીટવેવ વધુ લાંબા સમય સુધી રહી શકે છે. પાણીના સ્ત્રોતો પણ દબાણ વધી શકે છે અને પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. વીજળીની માંગમાં વધારો થવાની પણ શક્યતા છે, કારણ કે લોકો વધુ પ્રમાણમાં એર કન્ડિશનર અને કુલરનો ઉપયોગ કરે છે. જોકે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પણ સજ્જ હોવાનું જણાવી રહી છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ખરીફ સિઝન માટે બીજ તથા ખાતરની કોઈ અછત નહીં રહે તેવું કહેવામાં આવ્યું છે. હવે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ આગામી વર્ષો ચિંતાજનક બની શકે છે. વિશ્વ હવામાન વિભાગ સંગઠન એટલે કે WMO અને બ્રિટનના હવામાન વિભાગના સંયુક્ત અહેવાલે જે આગાહી કરી છે તેમાં મુજબ આગામી 5 વર્ષ દુનિયાના ઇતિહાસના સૌથી ગરમ વર્ષોમાં સામેલ થઈ શકે છે. વર્ષ 2023 સુધીમાં કોઈ એક વર્ષનું વૈશ્વિક તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાના સ્તર કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે થઈ શકે છે. રિપોર્ટ અનુસાર 75% સંભાવના છે કે આગામી 5 વર્ષનું સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે. એટલું જ નહીં, 86% સંભાવના છે કે આ 5 વર્ષમાં કોઈ એક વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ તથા દીવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે વરસાદની આગાહી વચ્ચે ગરમીનો કહેર હજુ યથાવત છે. અમદાવાદ રાજ્યનું સૌથી વધુ 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગાંધીનગર અને ભાવનગરમાં 42 ડિગ્રી જેવું તાપમાન નોંધાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ 41.5 ડિગ્રી અને રાજકોટમાં 39.9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં પ્રી મોન્સૂનની પ્રવૃત્તિઓમાં વધારો થવાનો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પવનથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. પરંતુ અલ નીનોની સંભવિત અસરને જોતા સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી બનવાની છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું કેટલું મજબૂત સાબિત થાય છે અને અલ નીનોની અસર સામે કુદરત કેટલો સંતુલન જાળવી શકે છે.